નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે ફરી અમારી ચેનલ પર। શું તમે વિચાર્યું છે કે શિયાળો હવે પૂરો થઈ ગયો છે? તો જરા થંભી જજો, કારણ કે હવામાન વિભાગે ફરી મોટી એક આગાહી કરી છે। એક પછી એક 3 શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યા છે, જેના કારણે ફરી એકવાર ઠંડી અને વરસાદનું મોજું આવી શકે છે। આ વિડીયોમાં અમે જણાવીશું કઈ તારીખે શું થશે, ગુજરાત પર કેટલી અસર પડશે, વરસાદ આવશે કે નહીં, સ્વાસ્થ્ય માટે શું સાવચેતી રાખવી। તો વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહો। હવે દર્શક મિત્રો, સૌથી પહેલાં આપણે સમજીએ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું છે। આ એક હવામાન પ્રણાલી છે જે મધ્ય એશિયા તરફથી ભારતમાં પ્રવેશ કરે છે। તે ખાસ કરીને ઉત્તર ભારતમાં વરસાદ અને હિમવર્ષા લાવે છે। જ્યારે આવી સિસ્ટમ સક્રિય થાય છે ત્યારે હિમાલયમાં ભારે હિમવર્ષા થાય છે। પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં પણ વરસાદ પડે છે અને પછી ઠંડા પવનો ગુજરાત સુધી પહોંચે છે। દર્શક મિત્રો, હવે આપણે જાણીશું 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના છે તે વિશેની વધુ માહિતીમાં જાણીએ તો હવે તારીખવાર જોઈએ તો હવામાન વિભાગ મુજબ પ્રથમ વિક્ષોભ પહેલેથી સક્રિય છે અને બીજો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ 13 ફેબ્રુઆરીથી સાંજે શરૂ થશે અને ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ 16થી 17 ફેબ્રુઆરી સુધીમાં સક્રિય થશે। આ ત્રણેય સિસ્ટમોનો સંયુક્ત પ્રભાવ ઉત્તર અને પશ્ચિમ ભારત પર પડશે। ઉત્તર ભારત પર તેની શું અસર થશે તે વિશે વધુમાં જાણીએ તો જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશ પર ભારે હિમવર્ષાની શક્યતા રહેલી છે। પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે। તેના લીધે ઉત્તર ગુજરાતમાં પણ અસર થઈ શકે છે। હવે સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાતમાં તેની શું અસર થશે। તો દર્શક મિત્રો, 14 ફેબ્રુઆરી સુધી હવામાન શુષ્ક રહેશે। વરસાદની હાલ કોઈ સંભાવના નથી, પરંતુ લઘુત્તમ તાપમાન ઘટી શકે છે અને રાત્રે ઠંડી વધવાની શક્યતા વધારે છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અહીં સવાર અને રાત્રે ઠંડીનો અહેસાસ વધુ રહેશે। તાપમાન વિશ્લેષણના આધારે હાલ પવન ઉત્તર પૂર્વ તરફથી ફૂંકાઈ રહ્યા છે। જ્યારે ઉત્તર ભારતમાંથી ઠંડા પવનો નીચે આવશે ત્યારે રાત્રે તાપમાન ઘટશે અને સવારે ધુમ્મસ તથા બપોરે સામાન્ય ગરમી રહેશે। આને મિક્સ સિઝન કહેવામાં આવે છે। તેના લીધે આરોગ્ય પર અસર થઈ શકે છે, જેમ કે મિક્સ સિઝનના કારણે વાયરલ ઇન્ફેક્શન, શરદી, ઉધરસ અને તાવ જેવા કેસો વધી રહ્યા છે। તેથી તેનાથી બચવા માટે ગરમ કપડાં પહેરો, ઠંડા પવનોથી બચો, પૂરતું પાણી પીઓ અને ઇમ્યુનિટી વધારતા ખોરાક લ્યો। ખેડૂત મિત્રો માટે મહત્વની સલાહ। ખેડૂત મિત્રો માટે આ બદલાવ મહત્વનો છે। પાક પર ઠંડીની અસર રહેશે તથા શાકભાજીના પાકમાં નુકસાન શક્ય છે, તેથી સિંચાઈ સમય પર ધ્યાન રાખો। હવામાન વિભાગની આગાહી મુજબ 14 ફેબ્રુઆરી સુધી વરસાદ નહીં પડે, પરંતુ 16થી 17 પછી ઉત્તર ભારતના ફેરફારોની અસર ગુજરાત પર દેખાઈ શકે છે। આથી હજી ધાબળા પેક ન કરતા। દર્શક મિત્રો, જો તમને આ હવામાન અપડેટ ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા શહેરનું નામ કોમેન્ટમાં લખજો અને આવા જ તાજા અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર। જય જવાન, જય કિસાન।